परम दिवसનો આ જે વિડીયો વાયરલ થયો છે અમારા તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો, જે અંતર્ગત અમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએથી અમે ટીમ બનાવી તપાસની કાર્યવાહીની કામગીરી ચાલુ કરી છે. અને આજે અમે ગ્રામ પંચાયતે ગયા હતા. કાલે પણ અમારી ટીમ ગ્રામ પંચાયતે ગઈ હતી, પણ એ લોકો તલાટી કમ મંત્રી હાજર ના હોય, જેથી અમારી ટીમ પાછી આવી હતી. આજે પણ તલાટી કમ મંત્રી હાજર નહોતા, જે અંતર્ગત અમે આજે રોજકામ કરીને અમે તાળું તોડીને અને રેકર્ડ અત્રેની કચેરીએ લાવી દીધું છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા રેકર્ડમાં અલગ અલગ જિલ્લાની પણ લગ્ન નોંધણીઓ કરવામાં આવેલ છે. વધુમાં અત્રેના જિલ્લામાંથી એક તલાટી કમ મંત્રી સામે પ્રાથમિક દ્રષ્ટિએ નજરો જોતા એમના સામે ફરજ મોકૂફીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. એ અગાઉ પણ આ બાબતે એમને મૌખિક રજૂઆતો મળેલ હતી, જે અંતર્ગત અમે એમને રેકર્ડ પૂરું પાડવા જણાવેલ કે આ અધર જિલ્લાઓના બહારના જિલ્લાઓની લગ્ન નોંધણી કરવામાં આવશે. જે બાબતે અમને રેકર્ડ પૂરું પાડવા અમને માગણી કરેલ પણ નથી આપેલ, જેથી અમે નોટિસ આપી અને નોટિસ આપ્યા પછી પણ એને રેકર્ડ ના આપ્યું હોય તો અમે જિલ્લા કક્ષાએ આ તલાટી કમ મંત્રી સામે રેકર્ડ સાથે એમના સામે કાર્યવાહી કરવા જણાવેલ હતું. ધવલભાઈ લીંબાચિયા, તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની અંદર લગ્ન નોંધણીનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તેને લઈને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે છે એ ત્યાંના જે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અર્જુન મેઘવાલ નામના તલાટી હતા અને ત્યારબાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો તે દ્રશ્યોની અંદર જે જાંબુઘોડા તાલુકાના જે તાલુકા પંચાયતની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે છે એ જે તમામ જે દસ્તાવેજો છે એ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમાં રામપુરા, ઉઢવણ, કંજીપાની, કરા ગ્રામ પંચાયત, આ 4 ગ્રામ પંચાયતની અંદર આજ સવારથી જે છે એ તપાસ કરવામાં આવી રહી છે. અને હાલ જે તપાસ કમિટી છે એ ઉઢવણ ગ્રામ પંચાયતની અંદર છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ દસ્તાવેજો પણ છે એ જપ્ત કરવામાં આવી રહ્યા છે. તેને લઈને લાગે છે કે બહુ મોટું જે લગ્ન નોંધણીનું જે કૌભાંડ છે અહીંથી બહાર આવે તેવી શક્યતાઓ છે. તપાસ કમિટીની જે રચના કરવામાં આવી છે તે તપાસ કમિટી દ્વારા જે તમામ જે દસ્તાવેજો છે એ જપ્ત કરવામાં આવી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ જે દસ્તાવેજો છે એ જપ્ત કરવામાં આવ્યા છે અને તેની તપાસને આધારે જે છે એ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ન્યૂઝ રૂમ, ભાવિન પરમાર, પંચમહાલ.